નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ. મહંત સ્વામી મહારાજ બીએપીએસ મંદિરના ઉદઘાટન પહેલા અબુધાબી પહોંચ્યા. ગલ્ફ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. મહંત સ્વામી મહારાજનું યુએઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો. લેક ઝોનના ભાગીદારો પોતે જ જાણતા ન હતા બોટિંગના નિયમો. પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિનઅનુભવી સ્ટાફ પસંદ કરાયો. સુરતમાં 4 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો. બાળકી બેભાન અવસ્થામાં મળી આવી. ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાશે ટેસ્ટ સિરીઝ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ. ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરાયું. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઘરમાં ઈડીના દરોડો. મની લોન્ડરિંગ મામલામાં આ દરોડા પાડવામાં આવ્યા. આરટીસીસી હેઠળ આ બધું અમને ડરાવવા માટે કરવામાં આવ્યું. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારીઓ શરૂ. માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામ કરી શકે છે જાહેર. 9 ફેબ્રુઆરી દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. સોનિયા ગાંધી પણ દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. શું સોનિયા ગાંધી પરંપરાગત લોકસભા બેઠક છોડશે? તેના પર સવાલ.